મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે, જેમાં તમને મકાન બાંધકામ માટે 1,32,000 રૂપિયાની સરકારી સહાય મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે ઉપરાંત તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોની અંદર મળી જશે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ તો મિત્રો, તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને eSamaajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. આ વેબસાઇટ છે એ ઇંગ્લિશમાં ખુલશે. અહીંયાથી તમે એને ગુજરાતી ભાષાની અંદર સિલેક્ટ કરી અને આખી વેબસાઇટને ગુજરાતીમાં કન્વર્ટ કરી શકો છો. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા મિત્રો તમને એક નવા યુઝર એવું ઓપ્શન જોવા મળશે. કૃપા કરી અહીં નોંધણી કરો. જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હશો તો તમારે અહીંયા નોંધણી છે એ અવશ્ય કરવાની રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો અહીંયા તમે રજીસ્ટ્રેશન ડિટેલ છે એ નાખવાની છે, જેમાં તમારું આધાર કાર્ડ પ્રમાણેનું ફૂલ નેમ છે એ અહીંયા લખવાનું છે. મેલ ફિમેલ જે પણ હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી લેજો. આ તમારી જન્મ તારીખ છે એ તમારે લખી દેવાની રહેશે. આધાર કાર્ડ નંબર તમારે અહીંયા લખવાનો છે. ઈમેલ આઈડી ઓપ્શનલ છે, આપવું હોય તો આપી શકો, અન્યથા આને છોડી પણ શકો છો. અહીંથી મિત્રો તમારે કાસ્ટ છે એ સિલેક્ટ કરી લેવાની છે. તમારો મોબાઈલ નંબર તમે અહીંયા આગળ લખી દેજો. ત્યાર પછી તમારે પાસવર્ડ છે એ અહીંયા ક્રિએટ કરવાનો રહેશે. જે પણ પાસવર્ડ રાખવો હોય એ તમે આ ખાનામાં લખી દેજો. ત્યાર પછી ફરી એ જ પાસવર્ડ તમારે અહીંયા કન્ફર્મ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જે આ કેપ્ચા તમને જોવા મળે છે, કેપ્ચા તમારે આ ખાનાની અંદર લખી દેવાના છે. અહીંયા તમે રજીસ્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ છે એ ક્રિએટ થઈ જશે. તમને એક કન્ફર્મેશન ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરી દેવાનો છે. ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક જે યુઝર આઈડી છે એ મોકલવામાં આવશે. ત્યાર પછી તમારે આગળ લોગિન થવાનું રહેશે. આપણે ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે. અહીંયા તમને જે SMS માં મળેલો છે એ યુઝર આઈડી નાખવાનો છે અને પાસવર્ડ નાખી કેપ્ચા કોડ નાખી લોગિન થઈ જવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવું તમે લોગિન કરશો અહીં તમે જોઈ શકશો કે તમને લાગુ પડતી તમામ યોજનાઓનું લિસ્ટ છે એ અહીંયા જોવા મળશે. જો તમારી કાસ્ટમાં આ યોજનાનો સમાવેશ નહીં થતો હોય તો તમે મિત્રો આમાં ફોર્મ છે એ નહીં ભરી શકો. અહીં તમે જોઈ શકો છો ચોથા નંબરે છે આંબેડકર આવાસ યોજના. જો તમારે આનો ડિટેલમાં વિડીયો જોતો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દઈશું. પહેલે જ આ વિડીયો છે એ બનાવી લીધેલો છે. તો આ જે તમામ માહિતી છે એ તમે ત્યાં જઈ અને વાંચી શકશો. તો મિત્રો, અત્યારે આપણો સમય ન બગડે એટલા માટે આપણે અહીંયા ઓકેના બટન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમે જોશો કે આ પ્રકારે આંબેડકર આવાસ યોજનાનો પ્રથમ હપ્તા માટે અરજી એવો એક મેસેજ છે એ તમને જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો અહીં મિત્રો તમને આ પ્રકારે તમે જે પણ માહિતી પહેલા ભરેલી હશે એ માહિતી તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો, આ માહિતી છે એ આપણે અત્યારે ડેમો તરીકે એમ જ લીધેલી છે. બાકી તમારે તમારું સાચું નામ છે એ અહીંયા લખી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. તો અહીં તમે જોઈ શકો છો તમે જ્યારે રજીસ્ટ્રેશન કરેલું હશે જે પણ ડિટેલ આપેલી હશે એ તમને અહીંયા જોવા મળશે. એમાંથી મિત્રો તમારી પાસે જો ફોન નંબર હોય, લેન્ડલાઇન નંબર, તો એ તમે આપી શકો છો અને તમારું ઈમેલ આઈડી આપવું હોય તો એ પણ તમે આપી શકશો. અહીંયા તમારે એક તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ અવશ્ય અપલોડ કરવાનો રહેશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં મિત્રો અરજદારનું હાલનું સરનામું તમારે અહીંયા ગુજરાત છે ઓટોમેટિક સિલેક્ટ થયેલું આવશે. અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો રહેશે. એ જ રીતે તમે અહીંથી તમારો તાલુકો પસંદ કરી લેજો. ત્યાર પછી મિત્રો તમારા ગામનું નામ છે એ તમારે પસંદ કરવાનું છે. અહીંયા જે પણ તમારું પૂરેપૂરું એડ્રેસ હોય એ તમે લખી દેજો. ત્યાર પછી પિનકોડ નંબર છે એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. એ જ રીતે કાયમી સરનામું, જો અહીંયા બંને એક જ હોય તો તમે ઉપર મુજબમાં ટીક કરશો તો બંનેમાં એક જ ઓટોમેટિક આવી જશે. પરંતુ જો કાયમી સરનામું અલગ અલગ હોય તો અહીં મિત્રો તમારે એ જ રીતે લખી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો વ્યક્તિગત માહિતીમાં ગ્રીન રાઇટનું નિશાન આવી ગયું છે. હવે તમારે અરજીની વિગત આપવાની છે. અરજદારની વિગતની સામે તમે જોશો તો BPL હોય, શ્રમયોગી, વિધવા, વિકલાંગ, અતિ પછાત જાતિ, અન્ય કે એકતા,
આમાંથી તમને જે પણ લાગુ પડે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અરજદારનો ધંધો કે વ્યવસાય શું છે એ અહીંયા લખવાનો છે. અરજદારની કુલ વાર્ષિક આવક કેટલી છે એ આ ખાનામાં લખવાની છે. કુટુંબના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે એ અહીંયા લખી દેવાની છે. તમારું ઘર ભાડાનું છે, પોતાનું છે, કાચું મકાન છે, ખુલ્લો પ્લોટ છે કે ઝૂંપડું છે, આમાંથી ને તમારે સિલેક્ટ છે એ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો કેટલા વર્ષથી ને રહો છો તમે એ જગ્યા પર, તો એ તમારે અહીંયા આગળ દર્શાવી દેવાનું રહેશે. ત્યાર પછી પ્લોટની માહિતી છે એ તમારે વારમાં આપવાની છે, તો અહીંયા આગળ જે પણ હોય એ અહીંયા લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારું મકાનનું બાંધકામ છે એ પ્રથમ માળામાં ઉપર કરવાનું છે કે પછી નીચેથી જ કરવાનું છે, તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. ત્યાર પછી બેંકની વિગત આપવાની છે, જેમાં બેંકનું નામ, ત્યાર પછી શાખાનું નામ, IFSC કોડ અને બેંક એકાઉન્ટ નંબરની વિગત તમારે અહીંયા લખી દેવાની રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકશો કે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, તો અહીં તમને એક બિડાણ પણ જોવા મળશે. આ બિડાણ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી લેજો. આપણે એને ડોક્યુમેન્ટમાં અપલોડ કરવાનું રહેશે. હવે એને કઈ રીતે ભરવું એ આપણે પહેલા જોઈ લઈએ, ત્યાર પછી આપણે ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા એના વિશે ચર્ચા કરશું. હવે મિત્રો આની અંદર તમારે આ ડોક્યુમેન્ટ છે અવશ્ય અપલોડ કરવાનું રહેશે. તમે જોઈ શકશો સ્વ ઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. અહીંયા અરજદારનું પૂરેપૂરું નામ આવશે, એમનું એડ્રેસ, ઉંમર, ધંધો વ્યવસાય શું કરે છે અને મિત્રો કેટલા વર્ષથી એ કામ કરે છે, તો એ તમામ વસ્તુ છે એ અહીંયા તમારે દર્શાવવાની રહેશે. ત્યાર પછી નીચે અહીંયા સ્થળ અને તારીખ, તમારી સહી, પૂરેપૂરું નામ અને આધાર કાર્ડ અથવા તો કોઈ પણ એક ફોટો આઈડી નું ઓળખ કાર્ડ હોય એનો નંબર છે લખવાનો છે. ત્યાર પછી મિત્રો અરજદારે મકાન સહાય મંજૂર કરવા માટે જે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટરનું જે પ્રમાણપત્ર છે એ અહીંયા આગળ અપલોડ કરવાનું હોય છે, જેમાં ચતુર્દિશા દર્શાવતા નકશા છે એ આ પ્રકારે મિત્રો તમારે દોરાવી અને જે છે એ સહી સિક્કો કરાવી તલાટી કમ મંત્રીનો તમારે અપલોડ કરવાનું રહેશે. આને ભરવાનું છે, જેમાં અરજદારનું અહીંયા પૂરેપૂરું નામ, મૂળ ક્યાંના રહેવાસી છે, તાલુકો, જિલ્લો, આ તમામ વિગત છે એ તમારે અહીં લખવાની રહેશે. ત્યાર પછી મિત્રો અરજદાર ગામની અંદર કેટલા વર્ષથી વસવાટ કરે છે એ તમામ વિગત અહીંયા આપવાની છે. તમારો જે આકારણી નંબર હોય એ પણ તમારે અહીંયા દર્શાવવાનો રહેશે. તો આ પ્રકારે ભરી અને આ બંને જે ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે સ્કેન કરીને. તો મિત્રો આ જે PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું, ત્યાંથી તમે અવશ્ય એને ડાઉનલોડ કરી અને ભરી શકશો. હવે મિત્રો આપણે વાત કરીશું કે તમારે આ ડોક્યુમેન્ટને કઈ રીતે અપલોડ કરવાના છે. તો અહીંયા પહેલી સૂચના આપેલી છે કે જે પણ આ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો એ તમામ ડોક્યુમેન્ટની સાઇઝ છે 1 MB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ, તો જ તમે એને અપલોડ કરી શકશો. સૌપ્રથમ તો મિત્રો આધાર કાર્ડ છે એનો નંબર અહીંયા લખવાનો રહેશે અને અહીંયા ચૂઝ ફાઇલ લખેલું છે, આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે એક મેનુ છે એ ખુલી જશે. મિત્રો અહીંથી ને તમારું ડોક્યુમેન્ટ જે પણ જગ્યાએ તમે રાખેલું હોય એ જગ્યાએથી તમારે આ રીતે સિલેક્ટ કરી ઓપન કરી દેવાનું રહેશે. હું માત્ર તમને સમજાવવા માટે અત્યારે અપલોડ કરી રહ્યો છું. તો આ પ્રકારે તમે જોઈ શકશો કે અહીંયા ફાઇલનું નામ છે એ તમને જોવા મળશે. એ જ રીતે તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે, જેમાં સ્વઘોષણાપત્ર, અરજદારનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, અરજદારનું જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે રહેઠાણના પુરાવા તરીકે. ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક, બેમાંથી કોઈ પણ એક જે અરજદારના નામનું ખાતું જ હોવું જોઈએ. જમીન માલિકીનો આધાર દસ્તાવેજ, આકારણી હક પત્રક અથવા તો સનદ પત્રક જે પણ લાગુ પડતું હોય એ તમારે અપલોડ કરવાનું છે. જે જમીન ઉપર તમારું મકાન બાંધવાનું છે એ ચતુર્દિશા દર્શાવતા તલાટી કમ મંત્રીના સહી સિક્કાવાળા જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે. જે હમણાં જ આપણે ડોક્યુમેન્ટ જોયું, જે ફોર્મ ભરવાનું છે એ ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાનું છે. આ જે બીજું ફોર્મ છે એ તમારે ત્યાં અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો મકાન બાંધકામ રજા ચિઠ્ઠી. હવે જો તમે સિટીની અંદર રહેતા હશો તો નગરપાલિકા કે મહાનગરપાલિકામાંથી તમારે પરમિશન લેવાની હોય છે, તો એ મિત્રો તમારે અહીંયા અપલોડ કરવાની હોય છે. અને ગ્રામ પંચાયતમાં રહેતા હોય તો ગ્રામ પંચાયત ઓફિસે તમારે છે એ અહીંયા આપણે મંજૂરી મેળવવાની રહેશે. ત્યાર પછી મિત્રો જો કોઈ વિધવા મહિલા છે એ આ ફોર્મ ભરતી હોય, આ યોજનાનો લાભ લેવો હોય, તો એમના
અહીંયા આપણે પતિના મરણનો દાખલો અપલોડ કરવાનો રહેશે. આ મરજિયાત છે, ફરજિયાત નથી. જેને લાગુ પડતું હોય એને જ અપલોડ કરવાનો છે. જે જગ્યાએ મકાન બાંધવાનું હોય તે સ્થળની સ્થિતિ દર્શાવતો એક ફોટો છે એ અવશ્ય અહીંયા આપણે અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકશો કે હવે તમારે નિયમો અને શરતોનું પાલન કરવાનું છે. અહીંયા આપણે માત્ર તમારે ટિક માર્ક છે એ કરી દેવાનું છે. આ બંને શરતો તમારે વાંચી લેવાની છે. ત્યાર પછી સેવ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી એપ્લિકેશન છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. તમારી અરજી જ્યારે પણ મંજૂર થશે એટલે તમને SMS અથવા તો ફોન દ્વારા જાણ કરવામાં આવશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એની ચકાસણી થશે. ત્યાર પછી મિત્રો તમને જ્યારે પણ હપ્તો મળવાપાત્ર હશે ત્યારે મળશે. તો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે હોય છે. મિત્રો તમારે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે આ અરજી પણ તમારે સાથે જોડવાની રહેશે. તો એ તમે ખાસ ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી મિત્રો તમારે તમારી અરજીની સ્થિતિ જોવી હોય તો તમે હોમ પેજ ઉપર આવી અહીંયા આગળ તમારી એપ્લિકેશનની સ્થિતિ આવો એક ઓપ્શન તમને જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને છે એ અહીં પેજ જોવા મળશે. તમે જોઈ શકશો કે અહીંયા તમારો અરજી નંબર જે તમે એપ્લિકેશન સબમિટ કરેલી હતી ત્યારે મળ્યો તો એ નાખવાનો છે અને તમારી જન્મ તારીખ છે તમે અહીંથી સિલેક્ટ કરી અને ત્યાર પછી સ્થિતિ જુઓના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આંબેડકર આવાસ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.